હાય દોસ્તો, ગુડ ઇવનિંગ. કેમ છો? મજા આનંદમાં હશો. આજે રાત્રે શૂટ કરવાનું કારણ એ છે કેમ કે જ્યારે વિડીયોની શરૂઆત કરી, બ્લોગિંગની શરૂઆત કરી, આ જગ્યા ઉપર શરૂઆત કરી હતી દોસ્તો. અને આ જગ્યા મારા માટે એક લકી ગણો કે મારા વિડીયો આ જગ્યા ઉપરથી બહુ વાયરલ થયા હતા. તમે જોઈ શકો અત્યારે આ ડીસા ચોકડી કહેવાય. ચલો દોસ્તો, ચોકડી બતાવો તમને. ડીસા સર્કલ છે. તો આ સર્કલ ઉપર એક આવ્યું મસ્ત મંદિર, અને મારા શરૂઆતના 2 વિડીયો આ સર્કલ ઉપરથી મેં બનાવ્યા હતા. અને એ સર્કલની વિડીયોને ખૂબ જ લાડ પ્યાર મળ્યો અને ખૂબ જ સપોર્ટ મળ્યો દોસ્તો. તો આજે હું સાંજે કમસે કમ રાત 8:30 જેવું થઈ ગયું અને એક ઈચ્છા થઈ ગઈ કે આ જગ્યા મને યાદ આવી ગઈ. બરાબર, આ જગ્યા ઉપરથી મેં પહેલો વિડીયો નાખ્યો હતો અને મારી જીવનની વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી આ જગ્યા ઉપર. હું ત્યાં સામે બેઠો હતો એ પાડી પર, આજે આ પાડી પર બેઠો છું અને આ પણ વિડીયોને ખૂબ જ વાયરલ કર્યું. કહેવાનું તો એ જ હતું દોસ્તો, જેમ જેમ મહેનત કરો એમ ભગવાન, ઈશ્વર અને તમારી મહેનત રંગ લાવશે. જ્યારે હું શરૂઆત કરી ત્યારે મારા કને સબસ્ક્રાઈબર એક પણ નહોતું અને અત્યારે 1000 પ્લસ થઈ ગયા, 1050 સુધી થઈ જવા આવ્યું. બરાબર, તો દોસ્તો અત્યારે મહેનત રંગ લાગી છે. ભલે અત્યારે તૂટી ભાગી ભાષામાં આવડ્યું ના આવડ્યું વાત કરીએ છીએ તમારા જોડે, પણ જેમ જેમ ધંધો, જેમ જેમ આ વિડીયો બનાવતા રહેશો અને તમારો લાડ પ્યાર મળતો રહેશે, કંઈક શીખતા જશો દોસ્તો. કોઈ માના પેટમાંથી કોઈ શીખી નથી આવતું. બરાબર, અને એક તો મેન કેમેરા સામે વાત કરવી એ મોટી છે. અને એ પણ વાત કરવી પબ્લિક જોડે, પબ્લિક સામે જોતી હોય ને આપણે વાતચીત કરતા હોય એ પણ બહુ મોટી વાત છે. ટ્રાય કરી જોજો. જેને ટ્રાય નથી કરીને જે કહેતા હશે કે શું બોલી રહ્યો છે, શું કહી રહ્યો. અને દોસ્તો અત્યારે કેમેરા સામે વાત કરવી બહુ મોટું. દોસ્તો સપના તો બહુ મોટા જોયા છે, બરાબર, અને સપના પૂરા કરાવવામાં તમારો સપોર્ટ જોશે દોસ્તો. હા, તમારા સપોર્ટ વગર કંઈ નથી દોસ્તો. બસ સપોર્ટ કરતા રહો. ના ભાઈને દિલથી તમારો આભાર માનું, કેમ કે આટલા સુધી સબસ્ક્રાઈબર કરાવવા બદલ અને મને આટલા સુધી સાથ સહકાર આપવા બદલ. દોસ્તો ગરીબ ઘરનો છું, નથી મારા પપ્પા જોડે કોઈ પ્રોપર્ટી, નથી અત્યારે મારા કને કોઈ પ્રોપર્ટી. એક રિક્ષા ઉપર જીવન કાઢી, તો એક રિક્ષા ઉપર જીવન છે, તમે સમજી શકો. અને ઘર પરિવાર ચલાવવું એ અત્યારની મોંઘવારીમાં ઘણું કાઢવું હોય. બસ દોસ્તો તમારો સાથ સહકાર મળશે તો બધું આસાન થઈ જશે. બસ સાથ સહકાર આવતા રહેજો. જેવો સાથ સહકાર આલો છે એવો એનથી ડબલ આલો અને મારા વિડીયો પૂરો જોવાની કોશિશ કરો દોસ્તો. ભલે તમને અત્યારે થોડા બોરિંગ લાગતા હશે, પણ થોડો સુધારો કરવા કરીશ હું મારા વિડીયોમાં. પણ દોસ્તો અત્યારે એક જ ધંધા ઉપર ઘર ચલાવવાનું, બધી રીતે વિડીયો શૂટિંગ કરવું, આખો દાડો કન્ટેન્ટ ગોતવા એ કંઈ આસાન વાત નથી. પણ તમારો સપોર્ટ મળે છે એટલે કંઈ ને કંઈ રીતે નીકળી જાય છે, કંઈ ને કંઈ રીતે કન્ટેન્ટ નીકળે. બરાબર, એક તમારા લાડ પ્યારના કારણસર એક નવી નવી આઈડિયાઓ મળતી રહે છે મને.
જેમ કે તમે જુઓ છો, મને પસંદ કરો છો, મારા વિડીયો જોવાનો આગ્રહ રાખો છો, એટલે દોસ્તો તમારા સપોર્ટ વગર હું બહુ અધૂરો. બીજું તો કંઈ કહેતો નથી. ચલો, હું આ જે જગ્યા ઉપરથી શરૂઆત કરી હતી એ જગ્યા ઉપર એક નાનું મંદિર છે, તો એ મંદિરના દર્શન હું ઉપર કરું અને તમને પણ કરાવું. કેમ કે એ મંદિરના દર્શન કરવાથી મારા વિડીયો કંઈક રોકેટની બટન આગળ જોઈ અને રોકેટની બટન વિડીયો જોવાય છે, બધા જોવા પસંદ કરી, તો હું તમને મંદિરના દર્શન કરાવું. હું પણ કરું, તમને પણ કરાવું, તો જોડાઈ રહો. તમે એક વખતે જોઈ શકો છો આ સર્કલ મોટું, આ મારી રામપ્યારી પડી છે અને સામે જ મંદિર દેખાય, તો મંદિરના દર્શન કરાવું તમને. અત્યારે થોડું અંધારા જેવું છે, પણ માફ કરજો. તો ચલો દોસ્તો, તમે પહોંચી શકો કાલ ભૈરવ મંદિર. જય ભૈરવ દાદા, જય ભૈરવ દાદા. મારા યુટ્યુબ ફેમિલીના, મારા પરિવારના ખૂબ ખૂબ હાચળ જોઈને મારા વિડીયો ખૂબ વાયરલ કરજે બાપા. એ કાલ ભૈરવ જય કાલ ભૈરવ. ચલો દોસ્તો, દર્શન કર્યા હશું એવી આશા છે કાલ ભૈરવના. દોસ્તો, દર્શન કર્યા હશે તમે, મેં પણ દર્શન કર્યા અને માગી લેજો. बोल भाई, कैसे हो? हाय गाय हाय गाय. તો દોસ્તો ચલો હવે ઘરે જઈને મળીએ. અત્યારે હજી થોડો ધંધો કરવો પડશે, કેમ કે થોડા પૈસા ખૂટી 100-150 રૂપિયા જેવું, એટલે એ ધંધો કરી એટલા પૂરા કરી પછી ઘરે એક ટાર્ગેટ છે, એ ટાર્ગેટ પૂરું કરવું પડશે. ટાર્ગેટ પૂરા કર્યા વગર ઘરે જઈએ પછી ઊંઘ ના આવે અને આગળ જિંદગી આગળની કોઈ આપણી ઈચ્છાઓ પૂરી ના કરી શકીએ. ચલો દોસ્તો, આવજો. જય માતાજી, જય સચિમાં, ગુડ નાઇટ. અને જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરતા રહેજો દોસ્તો, અને મારા વિડીયો પૂરા જોવાની કોશિશ કરજો. ચલો આવજો. જય માતાજી, જય સચિમાં.